નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ જગતની માહિતીથી ભરપૂર એવા કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, અમે આપના માટે આજે જે વિષય લઈને આવ્યા છે તે છે મીઠા પાણીમાં મત્સ્યપાલન અને ગુજરાતમાં તકો. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ગુજરાતમાં 65% વસ્તી એ ગ્રામીણ વિસ્તારમાં રહેતી હોય છે અને ખેતી સાથે સંકળાયેલ મોટાભાગની વસ્તી ખેતી માટે નદી, તળાવ કે ગામના જળાશયો ઉપર નિર્ભર રહેતી હોય છે. અને જેથી કરીને જે ખેતી સાથે સંકળાયેલ વ્યવસાય જે જળાશયો કે નદી ઉપર નિર્ભર હોય છે, તો તેની સાથે આ તળાવો અને નદીના કારણે ખેતીની સાથેના એક પૂરક વ્યવસાય તરીકે મત્સ્યપાલનનો જે વ્યવસાય છે તે પણ ખૂબ સારા એવા પ્રમાણમાં ફૂલ્યો ફાલ્યો છે. અને એટલે જ તો અમે આપની સમક્ષ આજનો વિષય લઈને પધાર્યા છીએ. તો તે અંતર્ગત ચર્ચા કરવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર રીતેશ પી બોરીચાગર સાહેબ. તેઓ સહપ્રાધ્યાપક તરીકે ફિશરીઝ કોલેજ કામધેનુ યુનિવર્સિટી નવસારી ખાતે તેઓ ફરજ બજાવે છે. તેમની બાજુમાં બિરાજેલ છે ડૉક્ટર પ્રકાશ પી પટેલ સાહેબ. તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફિશરીઝ કોલેજ કામધેનુ યુનિવર્સિટી ખાતેથી અત્રે પધાર્યા છે. દર્શક મિત્રો, આપને આજના વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્યા છે. અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો. અમારા ફોન નંબર છે 079 26 85 38 14 079 26 85 38 16. આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ કર ધીમો કરશો, જેથી કરીને આપના પ્રશ્નને વધુ સરળતાથી સાંભળી શકાય. તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ. નમસ્કાર બંને મહાનુભાવો. આપ બંનેનું કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં અને ડીડી ગિરનારના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યક્તિઓ માટે ખૂબ મહત્વનો બની રહેશે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આપણા જે ગુજરાત રાજ્યની વાત કરીએ, આપણા ભારત દેશની વાત કરીએ, તો મત્સ્યપાલનનો જે ઉદ્યોગ છે તો તે કેવો ફૂલ્યો ફાલેલો છે, તો તે અંતર્ગત દર્શક મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો પ્રકાશ સર શું કહેશો આપ? બેન, બહુ સરસ વાત કરી તમે. મત્સ્ય ઉદ્યોગ બહુ અગત્યનો એક ઉદ્યોગ છે. એ ફક્ત આપણને રોજગારી જ નથી આપતો, પણ સાથે સાથે લોકોની તંદુરસ્તી માટે પણ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે માછલી એક પૌષ્ટિક આહાર પૂરો પાડે છે. આજે માછલીની અંદર સારા પ્રકારના ક્વોલિટી પ્રોટીન છે, સારા ઓમેગા 3 ફેટી એસિડ્સ પણ છે. એટલે માછલી ફક્ત ને ફક્ત રોજગારી પૂરી પાડે એમ ન કહીએ, પણ લોકોનું એક પ્રકારનું જીવન નિર્વાહ સાથે પોષણ પણ પૂરું પાડે છે. એટલે ભારતની અંદર આજે મત્સ્ય ઉદ્યોગ ખૂબ જ વિકસેલો છે. આજે સમગ્ર વિશ્વની અંદર ભારત મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રે ત્રીજું સ્થાન ધરાવે છે અને એક્વાકલ્ચર ક્ષેત્રે જે ચીન સૌથી પ્રથમ છે, એના પછી ભારત બીજા નંબરે આવે છે. આમ ભારતની અંદર મત્સ્ય ઉદ્યોગની ખૂબ જ તકો રહેલી છે. તદુપરાંત વાત કરીએ તો ભારતની અંદર મત્સ્ય ઉદ્યોગ દ્વારા આજે ઘણી પ્રકારની જે મરાઇન સ્પીસીસ છે, એટલે કે દરિયાઈ માછલીઓ છે, એને આપણે આપણા દેશમાંથી મીન્સ એક્સપોર્ટ પણ કરીએ છીએ અને નિર્યાત દ્વારા આપણે સારું એવું હુંડિયામણ પણ આપણે કમાઈએ છીએ. આજે ભારતની અંદર અંદાજિત 69,000 કરોડ જેટલું હુંડિયામણ આપણને મત્સ્ય નિકાસ દ્વારા મળે છે. સાથે સાથે વાત કરીએ તો ભારતની અંદર ઘણા બધા યુવાનો છે કે જે વેલ્યુ એડેડ પ્રોડક્ટ દ્વારા પણ આમાંથી રોજગારી મેળવી શકવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે બેન, ભારતની અંદર ખરેખર મત્સ્ય ઉદ્યોગની ખૂબ જ તકો રહેલી છે અને સરકારશ્રી દ્વારા પણ એવી ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે કે જેથી કરીને આજના યુવાનોને એક પ્રોત્સાહન મળે, પોતાનું એક સ્ટાર્ટઅપ પણ ચાલુ કરી શકે અને સારું એવું પોતાની કમાણી પણ કરી શકે એમ છે. એટલે ભારતના જે જળ સ્ત્રોતો જોઈએ એ જોતાં ભારતની અંદર ખૂબ જ તકો છે. ભારતની અંદર ઇનલેન્ડ ફિશરીની વાત કરીએ તો ઘણી બધી નદીઓ પણ છે. નદીઓ દ્વારા સંકળાયેલા જળાશયો છે અને એ જળાશયોમાં પણ આધુનિક તકનીકી દ્વારા આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ એમ છે. જી પ્રકાશ સર, આપે ખૂબ સરસ મહત્વની માહિતી દર્શક મિત્રોને આપી. સર, આપની પાસે પણ આવી જ રીતે સર કે જે રીતે પ્રકાશ સરે કીધું કે આપણા ભારત દેશમાં મત્સ્ય ઉદ્યોગની ખૂબ વિશાળ પ્રમાણમાં તકો રહેલી છે અને આપણે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કેટલી તકો રહેલી છે? જી, શું કહેશો આપ? ના, ખૂબ સરસ તમારો પ્રશ્ન છે બેન. જી, કારણ કે આપણે નાના હતા ત્યારથી આપણે એક વાક્ય છે એ સાંભળતા આવેલા છે, મછલી જળકી રાની હે, જીવન ઉસકા પાણી હે. તો માછલીને જળ જોઈએ અને ગુજરાતમાં જળ સ્ત્રોતની હવે હું વાત કરવા જઈ રહ્યો છું. તો ગુજરાતમાં લગભગ 22,000 હેક્ટર વિસ્તારની અંદર ગામ તળાવો આવેલા છે. તેવી જ રીતના 93,000 હેક્ટર વિસ્તારમાં
લગભગ નાના જળાશયો આવેલા છે. એવી જ રીતના 2,55,000 હેક્ટરની અંદર મધ્યમ અને મોટા જળાશયો આવેલા છે. એ જ રીતના 3,855 કિલોમીટર ના વિસ્તારમાં નદી અને કેનાલ જે છે એ ફેલાયેલા છે. સાથે સાથે ખાડીની વાત કરીએ કે જ્યાં દરિયો અને નદી મળે છે એવા જે વિસ્તાર જે છે એ જે છે 21,000 હેક્ટર જેટલા એ વિસ્તાર છે. અને આપણે ભૂલી ન શકીએ સરદાર સરોવર આપણો જે જળાશય છે એ ગુજરાતનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને એની અંદર લગભગ 34,800 હેક્ટર જેટલો જળ વિસ્તાર આવેલો છે અને 10,500 જેટલા એના ડાઇક જે પોન્ડ જે છે એનો વિસ્તાર છે. 6,000 હેક્ટર જેટલો વિસ્તાર વોટરલોગ એટલે કે પાણીથી ભરેલો વિસ્તાર જે છે. અને નર્મદાની જે ખાડી જે છે નર્મદાની ખાડી જે છે એ લગભગ 500 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી છે. એટલે આમ જોઈએ તો ગુજરાતનો જળ સ્ત્રોતનું સંસાધનની વાત કરીએ તો ખૂબ જ મોટો છે. વિપુલ પ્રમાણમાં આપણે મત્સ્ય ઉછેર મીઠા પાણીનો કે આંતરદેશીય મત્સ્ય ઉછેર કરી શકીએ તેમ છીએ. પણ તેમ છતાં આપણે જોઈએ તો આપણું જે આંતરદેશીય મત્સ્ય ઉત્પાદનનું પ્રોડક્શનની વાત કરીએ તો લગભગ 1.86 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન છે. એટલે એ લગભગ 9-10% જે ટોટલ ઉત્પાદન છે એનું થાય છે. એટલે ઘણું ઓછું કહેવાય આમ જોઈએ તો. અને જો આપણે કયો જિલ્લો વધુ મત્સ્ય ઉત્પાદન કરે છે એની આપણે વાત કરીએ તો ભરૂચ જિલ્લો જે છે એ ગુજરાત રાજ્યમાં મોખરાનું સ્થાન વધુ આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન મેળવીને પ્રથમ સ્થાન ઉપર છે. ત્યાર પછી સુરત, નવસારી, તાપી, વલસાડ આ સાઉથ ગુજરાતના જિલ્લાનો સમાવેશ થાય છે. અને એક કચ્છ પણ આમાં ત્યાર પછી એનો પણ આપણે સમાવેશ થઈ શકે એમ છે. એટલે વિપુલ માત્રામાં આપણે મત્સ્ય ઉદ્યોગ જે છે એ મીઠા પાણીમાં કરી શકીએ તેમ છે. જી, ખૂબ સરસ સર માહિતી આપી આપે ગુજરાતમાં જે વિશાળ પ્રમાણમાં જે તકો રહેલી છે મત્સ્યપાલનની તે અંતર્ગત. દર્શક મિત્રો, બંને મહાનુભાવો પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મીઠા પાણીમાં મત્સ્યપાલન અને ગુજરાતમાં તેની તકો. બંને મહાનુભાવો પાસેથી ખૂબ વધુ માહિતી મેળવીએ. જી સર, પ્રકાશ સર આપની પાસે આવીશ. હા જી, આપણે વધુ ચર્ચા કરીએ તે પહેલાં કોલર મિત્ર પણ આપણી સાથે જોડાયેલા છે, આપણે તેમને સાંભળીએ. જી, અમારી સાથે કોલર મિત્ર છે ગોરધનભાઈ. જી, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હા જી, ગોરધનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જંબુસરના શિગામડી બોલી બેન. પોતાના માલિકીના ખેતરમાં ખેત તલાવડી હોય અને મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર ચાલુ કરવો હોય તો સરકાર તરફથી અનુસૂચિત જાતિના શું સહાય મળે અને એની તાલીમ ક્યાંથી લેવાની હોય? જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ ગોરધનભાઈ. તેમને સરકારી સહાય વિશેની વાત કરવાની છે, તો શું કહેશો આપ? જે ખેત તલાવડી છે બહુ સારી વાત છે કે ઘણા બધા ખેડૂતો આજે સરકારશ્રીની યોજના દ્વારા ખેત તલાવડીથી પ્રોત્સાહિત થયા છે. અને ખરેખર ખેત તલાવડીનો કોન્સેપ્ટ ફક્ત એગ્રીકલ્ચર ઉપર જ ન રહેતા આ પાણી આપણે ખેતીવાડી માટે તો યુઝ કરીએ જ છીએ, પણ સાથે સાથે એ જ પાણીનો મત્સ્ય ઉત્પાદન માટે ઉપયોગ થાય એ બહુ જ પ્રોત્સાહિત છે અને ખૂબ જ આવકારીએ છે. તો સરકારશ્રીની યોજનાઓની વાત કરીએ તો મત્સ્ય ઉદ્યોગ ખાતા દ્વારા નજીકના જે બીજ કેન્દ્રો હોય છે ત્યાંથી ખૂબ જ સસ્તા ભાવે બીજ પણ અવેલેબલ હોય છે. સાથે સાથે સરકારશ્રીની યોજના દ્વારા ઘણા પ્રકારના પોષક આહાર માટે પણ સરકારશ્રીની યોજનાઓ છે. એટલે એ તમે નજીકના કોઈ પણ જે મત્સ્ય ઉદ્યોગ ખાતું છે એનો તમે સંપર્ક કરીને એ સહાય યોજનાઓ મેળવી શકો. અને રહી વાત તાલીમની, તો મિત્રો અમારું જે હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હતો નવસારી ખાતે, ત્યાં પણ અમે ખેડૂતોને તાલીમ આપતા હતા. અને આજે અમારી ફિશરીઝ કોલેજ ખાતે પણ એક તાલીમ કેન્દ્ર ચાલે છે અને એની અંદર પણ અમે દર વર્ષે 12થી 15 જેટલી મત્સ્ય ઉછેર બાબતની તાલીમો આપતા હોઈએ છીએ. સાથે સાથે હવે તો અમે વેલ્યુ એડિશન ઉપર પણ આપીએ છીએ. એટલે ગોરધનભાઈ, તમે અમારા કેન્દ્રનો પણ સંપર્ક લઈને અથવા તો અમારા નંબર પણ નોંધીને આ બાબતે તમે માર્ગદર્શન મેળવી શકો છો. અને હંમેશા અમે લોકો ખેડૂતોને આમ તો કહીએ તો 24 કલાક માટે અમે તત્પર છીએ. જો ખેડૂતો
મત્સ્ય ઉછેર કરવા માટે તૈયાર હોય તો. જી, ખૂબ સરસ સર વાત કરી. રીતેશ સર, આપણા પ્રશ્નના સંદર્ભમાં કંઈક કહેવા માંગો છો, શું કહેશો આપ? મને પ્રકાશ સાહેબે ખૂબ સારો આનો જવાબ આપ્યો. તેમ છતાં હું એમાં એક વસ્તુ ઉમેરવા માંગુ છું કે જે તમે પોતાનો તળાવ અથવા તો પોતાનું ખેત તલાવડી છે એટલે 7, 12, 8 ઉતારાના દાખલા લઈ અને તમે તમારી નજીકની આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, ધારો કે તમે જંબુસર છો તો આણંદમાં કદાચ આવતું હશે, તો આણંદમાં તમે બોરસદ ચોકડીથી બાજુમાં જ છે, ત્યાં તમે જઈ શકો છો. એમાં તમને પ્રકાશ સાહેબે મત્સ્યબીજની વાત કરી, કદાચ તળાવ સુધારણાની પણ એક યોજના એક ધ્યાનમાં હતી, એ તમને ત્યાંથી વધુ વિગત મળશે. અને બીજી વસ્તુ છે કે જે ખેત તળાવડી અથવા તો એને સંલગ્ન જે તમને ટ્રેનિંગની વાત કરી, પ્રકાશ સાહેબે ખૂબ સારો જવાબ આપ્યો. અને ટ્રેનિંગની વાત કરું તો ત્યાં 3-4 પ્રકારની આણંદની મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી ખાતે પણ ટ્રેનિંગ તમને ત્યાં ઉપલબ્ધ થશે. એવી જ રીતના તમારી નજીકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવાત જ પણ ઉપલબ્ધ છે, તો ત્યાં પણ એક સબ્જેક્ટ મેટર સ્પેશિયાલિસ્ટ ફિશરીઝના છે, તો એ પણ તમને આ તાલીમનું આયોજન તમારા ડોર સ્ટેપ ઉપર, એટલે કે તમારા ગામમાં આવીને જો તમે 15 થી 20 તમારા જેવા અનુભવી માણસોને ભેગા કરશો તો તમારા ગામ સુધી પણ એ લોકો આવીને તમને તાલીમ આપશે. આભાર. જી, ખૂબ સરસ વાત કરી. ચોક્કસથી ગોરધનભાઈને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે. પ્રકાશ સર, આપની પાસે આવીશ કે આંતરદેશીય મત્સ્ય ઉછેર એટલે શું અને તે કેવી રીતે કરી શકાય, તે અંતર્ગત તમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો આપ? બહુ સરસ બેન. આંતરદેશીય મત્સ્ય ઉછેર, પહેલાં તો હું વાત કરું કે આંતરદેશીય જળસ્ત્રોત એટલે શું. તો જે જળસ્ત્રોત જમીનથી સંકળાયેલા છે, જમીનથી ઘેરાયેલા છે, એવા જળસ્ત્રોતોને આપણે આંતરદેશી કહીએ. આમાં એની અંદર જે સાહેબે અગાઉ વાત કરી કે ભાઈ તળાવો, ગામ તળાવો આવી શકે, જળાશયો આવી શકે, નદીઓ આવી શકે, ઇવન દરિયાની ખાડીનો વિસ્તાર પણ એની અંદર આવી શકે. એટલે એમાં મોટાભાગના જળસ્ત્રોત તો મીઠા પાણીના છે અને થોડા અંશે ખારા ભામરા પાણીના પણ જળસ્ત્રોત છે. એટલે આવા જે જળસ્ત્રોતમાં જ્યારે મત્સ્ય ઉછેર કરવામાં આવે, આપણે એને આંતરદેશીય મત્સ્ય ઉછેર કહી શકીએ. પરંતુ આ જે આંતરદેશીય મત્સ્ય ઉછેર જ્યારે કરવાનું થાય ત્યારે એની અંદર જે પાણીની ગુણવત્તા છે એ ખૂબ જ નિયંત્રિત કન્ડિશનમાં આપણે જાળવવાની હોય છે અને એવી કન્ડિશનની અંદર આપણે મત્સ્ય ઉછેર કરવાનું હોય છે. અને એમાં ખાસ કરીને ખૂબ જ વૈજ્ઞાનિક ઢબે એની અંદર આપણે એન્વાયરમેન્ટ પૂરું પાડવું પડે, તો જ સારામાં સારું આપણે ઉત્પાદન મેળવી શકીએ. જી સર, આપે ખૂબ સરસ વાત કરી. રીતેશ સર, જેવી રીતે આપે જણાવ્યું કે ગુજરાતમાં મત્સ્યપાલન અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે, તો તેના કારણો શું છે? હા, બહુ સરસ વાત આપે જણાવી કે કારણો શું છે. તો એ ખરી વાત છે, કારણ કે એની ઉપર વિચારવા યોગ્ય પ્રશ્ન છે આ. સર્વપ્રથમ તો હું વાત કરું કે કોઈ બી ધંધો શરૂ કરતા પહેલાં એની કાચું મટીરિયલ જોઈએ. તો અહીંયા આપણે જ્યારે મત્સ્ય ઉદ્યોગ કરવો હોય તો મત્સ્ય બીજની ઉપલબ્ધતા કેવી છે એના ઉપર આધાર રાખે. તો હવે જે મોટાભાગની માછલીઓ જે છે એનું મત્સ્ય બિયારણ જે છે એ આપણે ચોમાસાની ઋતુ દરમિયાન જ મળતું હોય છે. પછી ખેડૂતોને કદાચ મત્સ્ય બીજ ઉપલબ્ધ થતું નથી, કારણ કે એ ઋતુ વહી ગયા પછી એ ગુજરાતમાં અમુક મત્સ્ય બીજ લિમિટેડ થઈ જાય છે. તો એક તો પાયાનો પ્રશ્ન જે આપણે કહીએ તો એ મત્સ્ય બીજનો છે. બીજી વસ્તુ જે છે એ આપણે ઉત્પાદકતાની છે વાત, કારણ કે જેટલા પણ સંસાધનો જે છે એમાંથી ઉત્પાદકતા કેટલી મળે છે ભાઈ. તો જળાશયોની ઉત્પાદકતાની હું વાત કરું ભાનોલિયા, તો એ લગભગ 50 થી 70 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ જ છે. બરાબર. એ જ રીતના ગામ તળાવની આપણે વાત કરીએ તો ગામ તળાવનું જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરના ડેટા છે એ પ્રમાણે વાત કરું તો લગભગ 700 કિલોગ્રામથી 700 ગ્રામથી 1000 ગ્રામ સુધી પ્રતિ હેક્ટર ઉત્પાદકતા જે છે એ ગામ તળાવની છે. હવે જ્યારે નેશનલ એવરેજ પ્રોડક્શનની આપણે વાત કરીએ, ભારતનું એવરેજ પ્રોડક્શન ગામ તળાવનું કે FFDAનું લઈએ તો એ જે છે એ લગભગ 2 થી 2.5 ટન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ છે. તો આ મોટો ગેપ છે ઉત્પાદકતા બાબતે. ત્રીજી વસ્તુની વાત કરીએ કે ભાઈ આનું કારણ શું હોઈ શકે, કારણ કે આ ગોરધનભાઈ જેવા ખેડૂતો છે પણ એને હજી જ્ઞાન નથી. એને સામેથી કીધું કે તાલીમ જોઈએ છે મને ભાઈ, મને જ્ઞાન, એટલે જે તાંત્રિકતા કે તાંત્રિક જ્ઞાનનો અભાવ જે છે એ ત્રીજું કારણ હોઈ શકે. એટલા માટે થઈ અને આપણી એક્સટેન્શન અને તાલીમની પ્રવૃત્તિઓ આપણે વધારવી પડશે. એના માટે સરકાર પણ તત્પર છે. એની સાથે સાથે ઘણી જગ્યાઓમાં પાણીની અછત છે.
અથવા તો પાણી ચોમાસામાં ભરપૂર છે પણ ઉનાળા દરમિયાન પાણી ઘટી જાય છે, તો બરાબર. એવામાં પણ મત્સ્ય ઉદ્યોગ થાય છે જે લોકોને ખબર નથી. તો એમાં પણ આપણે મત્સ્ય બીજ, યર્લિંગ વગેરે વગેરે આપણે એમાં પણ કરી શકીએ છીએ. તો એના પર પણ આપણે ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે આપણે ધાર્મિક લાગણીઓ ઘણી ગુજરાતમાં દુભાતી હોય છે, એ પણ એક કારણ હોઈ શકે. બીજી વસ્તુ છે કે ધિરાણનો અભાવ, જેમ કૃષિમાં મળતું હોય છે એ રીતનો ધિરાણનો અભાવ એ પણ એક આમાં મોટું કામ કરે છે. એ જ રીતના ચોમાસામાં બહુ વરસાદ આવે ત્યારે પૂર આવતું હોય છે, રેલ આવતી હોય છે, ઘણી વખત દુકાળ પડતો હોય છે. એવી કન્ડિશનમાં પણ મત્સ્ય ઉદ્યોગને બહુ માઠી અસર પડતી હોય છે. આમ જોઈએ તો મત્સ્ય ઉદ્યોગ માટેની ઘણી બધી તકો છે. પેલું આપણે મત્સ્ય ખેડૂત છે એ પોતાના પગ પર મત્સ્ય બીજમાં કોઈનો હાથ ન ફેલાવવો પડે અને પોતાના પગ પર ઊભો થાય એના માટે પેલા મત્સ્ય બીજ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બીજી વસ્તુ છે કે મિશ્ર મત્સ્ય પાલન, 1 કે 2 પ્રજાતિ નહીં, 5 થી 6 પ્રજાતિનું મત્સ્ય પાલન આપણે કરીએ અને એમાંથી આપણે આવક મળીએ. એનાથી પણ આગળ આપણે વાત કરીએ કે આપણે માછલીની સાથે સંકલિત મત્સ્ય પાલન જે છે એ પણ આપણે કરીએ તો મત્સ્ય ઉદ્યોગ જે છે એ ખીલી ઉઠશે ગુજરાતમાં, એવું મારું માનવું છે. જી સર, ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી. દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, બંને મહાનુભાવો પાસેથી હજી પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મીઠા પાણીમાં મત્સ્યપાલન અને ગુજરાતમાં તેની તકો. રીતેશ સર અને પ્રકાશ સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે આપણી સાથે કોલર મિત્ર જોડાયેલા છે અને જેઓ પૂનાથી બોલી રહ્યા છે તે છે માનસીબેન જોશી. જી માનસીબેન, આપનો પ્રશ્ન જણાવો. માનસીબેન, અમે આપને સાંભળી જ રહ્યા છીએ, આપનો પ્રશ્ન જણાવશો. લાગે છે સંપર્ક કપાઈ ગયો લાગે છે. આપણે ચર્ચા વધુ યથાવત રાખીએ. જી રીતેશ સર, આપે હમણાં મારો પ્રશ્ન એવો છે કે જી એક લાઈવ રેસ્ટોરન્ટ હોય તો એની અંદર આપણે માછલીઓ રાખીએ છીએ, તો એ મતલબ કે કસ્ટમર આવે છે ને લાઈવ સર્વ કરવાનું હોય છે, તો એને મતલબ કે માછલીઓને કેવી રીતના આપણે કન્ડિશન્સમાં જાળવવી, જેમ કે પ્રોન્સ થઈ ગયું, બોમ્બે ડક થઈ ગયું, પછી શાર્ક થઈ ગઈ, બધી માછલીઓ એક સાથે રાખવી કે પછી એને કન્ડિશન્સમાં કેવી રીતના જાળવવી? જી ચોક્કસથી માનસીબેન આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. શું કહેશો સર? પ્રકાશ સર. બેનને સરસ ઉત્તમ મીન્સ રેસ્ટોરન્ટ માટેની વાત કરી, લાઈવ રેસ્ટોરન્ટ. બેન, આજે ગુજરાતમાં પણ ખાસ કરીને સુરત જેવા શહેરોમાં એવા બધા ગ્રાહક છે કે જે લાઈવ માછલી, કટલા, રોહુ, મૃગલ, મીઠા પાણીની એ પણ માગતા હોય છે. અને જે રેસ્ટોરન્ટ હોય છે એની અંદર પણ લાઈવ. તો મોટાભાગે બેન આજે ઘણી જગ્યાએ બેંગ્લોર છે કે ઘણી જગ્યાએ છે મોટા મોટા ટાંકા રાખતા હોય છે, એક્વેરિયમ જેવા મટીરિયલ રાખતા હોય છે, જેથી કરીને ડિસ્પ્લે થઈ શકે ત્યાં. અને આવી જો એક જ પ્રકારની શિકારી કોઈ માછલી હોય તો શિકારીને શાકાહારી બંને ભેગી ન રાખી શકાય. એટલે તમે જે માર્કેટની અંદર જેની સારી વેલ્યુ છે એને ખૂબ જ એરેશન સાથે તમે રાખીને મોટા ટાંકાની અંદર અથવા જેમાં ડિસ્પ્લે થઈ શકે, લોકો જોઈ શકે, એ રીતે તમે ગોઠવી શકો. અને એ જ માછલીઓનો સ્ટોક આપણે બાજુમાં, એટલે કે આપણા કોઈ નજીકના સ્તરની અંદર 100 મીટર કે 50 મીટરની અંદર એની અંદર નાના નાના ટાંકા બનાવીને રાખી શકીએ. એટલે જ્યારે પણ ગ્રાહક માગે ત્યારે ઇઝીલી ત્યાંથી આપણે હાર્વેસ્ટિંગ કરીને એ જ ગ્રાહકને આપણે લાઈવ સર્વ કરી શકીએ. એટલે આજે લાઈવનો માર્કેટિંગનો તો કોન્સેપ્ટ છે જ, પણ જે બેનને એનાથી પણ આગળ વાત કરી કે લાઈવ રેસ્ટોરન્ટ એટલે કે લોકોને એકદમ ગુણવત્તાસભર તાજી માછલી ખાવા મળે. એટલે બેન એને ખાસ કરીને એરેશન સાથે રાખવી જોઈએ. અને બીજું, એ માછલીને રાખતા પહેલાં મીન્સ તમારે લાઈવ જ્યારે વેચવાની હોય ત્યારે એને ઓછામાં ઓછા 4 કલાક સુધી કોઈ પણ પ્રકારનો ખોરાક ના આપવો જોઈએ, જેથી કરીને એની કોઈ ફિકલ મેટર ન નીકળે અને પાણીની ગુણવત્તા જળવાઈ રહે. એટલા માટે આ રીતે આપણે લાઈવ કરી શકીએ. જી, ખૂબ સરસ વાત કરી. રીતેશ સર, આપણે અગાઉના પ્રશ્નમાં વાત કરી હતી, મત્સ્ય બીજની વાત કરી હતી, અને મત્સ્ય ઉત્પાદન માટે મત્સ્ય બીજ ખૂબ મહત્ત્વનો ઉપયોગી સાબિત થતું હોય છે. તો તેની કોઈ ચોક્કસ અવસ્થાઓ હોય છે, એનું ઉત્પાદન કરવું હોય તો ખેડૂત મિત્રો કેવી રીતે કરી શકે, તે અંતર્ગત માર્ગદર્શન આપશો. જી, બહુ સરસ પ્રશ્ન આપે પૂછેલો છે. એકચ્યુઅલી મીઠા પાણીના મત્સ્ય ઉછેર જો ભારતની અંદર વાત કરવામાં આવે તો હમણાં પ્રકાશ સાહેબ પણ બોલ્યા, કટલા, રોહુ, મૃગલ, એટલે આ ભારતીય કુળની માછલી છે. ભારતમાં જ આની પેદાશ થયેલી છે અને એ પછી દુનિયામાં એને આપણે આગળ વધેલી છે. તો કટલા, રોહુ, મૃગલનો જે ઉછેર જે છે
એ સામાન્ય રીતે આપણે જ્યારે કરવાનું થાય ત્યારે મત્સ્ય બીજ જે છે એ પાયાનો આપણે પાછલા ઓલામાં પણ વાત કરી. તો એ સર્વપ્રથમ ભારત આઝાદ થયું ત્યારે એ મત્સ્ય બીજ જે છે એને નદી નાળામાંથી પકડાશ કરવામાં આવતી હતી ઝાખરા નાખીને ને એમાં મત્સ્ય બીજ નાને મોટી સાઇઝના આવે, કોઈ બીજી માછલીનું આવે. પરંતુ ખરેખર નીલક્રાંતિ જો આવી હોય તો ડૉક્ટર હીરાલાલ ચૌધરીએ 10 જુલાઈ 1957ના દિવસે મત્સ્ય બીજ જે છે એને પ્રેરિત સંવર્ધન એટલે કે ઇન્ડ્યુસ બ્રીડિંગ ઇંગ્લિશમાં આપણે એને વાત કરીએ, પ્રેરિત માફ સંવર્ધન. કરશો સર, આપણે અટકવું પડશે. આપણી સાથે અને કોલર મિત્ર જોડાયેલા છે અત્યારે આપણી સાથે વિજાપુરથી હર્ષિલભાઈ પટેલ બોલી રહ્યા છે. જી હર્ષિલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર સાહેબ, આપણા મહેસાણા અને ઉત્તર ગુજરાતનો એરિયા ખરો, એ બાજુ મત્સ્ય પાલન કરવું હોય તો એની તકો અને ફાયદા કેટલા? જી, ખૂબ સરસ પ્રશ્ન છે હર્ષિલભાઈ આપનો. શું કહેશો સર આપ? હર્ષિલનો ક્વેશ્ચન બહુ સરસ છે. ખાસ કરીને મને આનંદ થાય છે કે જ્યારે મહેસાણાના લોકો પ્રશ્ન પૂછે એ પણ મત્સ્ય ઉછેર બાબતનો, તો મિત્રો હું પણ મહેસાણા જિલ્લાનો છું એટલે મને પણ ખબર છે કે ઉત્તર ગુજરાતની અંદર ઘણા સમયથી સરકારશ્રીની વિવિધ યોજનાઓ દ્વારા ઘણા બધા તળાવો પણ તૈયાર થયા છે અને ઘણા ચેકડેમ પણ તૈયાર થયા છે. અને જે વરસાદની પેટર્ન બદલાણી છે એ જોતાં સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાએ સારા વરસાદ છે. તો આ જે જળાશયો છે કે જે તળાવો છે, ગામે ગામ તળાવો છે, ખાસ કરીને એ તળાવો સરકારશ્રી દ્વારા સિંચાઈ માટે તૈયાર કરેલા છે. તો આ તળાવોની અંદર આપણે મીઠા પાણીની માછલીઓ, જે સાહેબે વાત કરી કે ભાઈ ભારતીય કુળની માછલી કટલા, રોહુ, મૃગલ તો કરી શકીએ. એની સાથે સાથે વિદેશી માછલીઓ, ધારો કે ચાઇનીઝ કાર્પ છે, સિલ્વર કાર્પ છે, કોમન કાર્પ છે, ગ્રાસ કાર્પ છે, એ પણ કરી શકીએ એમ છીએ. વધુમાં જે એ તો આપણે તળાવની અંદર કરી શકીએ, પણ એના સાથે જ આપણે કાર્પ કલ્ચર સાથે રહીને પાંજરા પદ્ધતિથી પણ 6x4 મીટરના પાંજરા બનાવીને, ખૂબ જ લો કોસ્ટના પાંજરા કહેવાય કે 2 મીટર બાય 2 મીટરના બનાવીને પ્લાસ્ટિકના પાંજરાથી પણ બેન આપણે કરી શકીએ છીએ. એટલે હર્ષિલ, ઉત્તર ગુજરાતની અંદર ખરેખર મત્સ્ય ઉત્પાદનની અને મત્સ્ય પાલનની ખૂબ જ તકો રહેલી છે. એટલે સરકાર હવે એવું નથી રહ્યું કે ભાઈ પાણી હોય, ખૂબ જ વરસાદ પડતો હોય તો જ થઈ શકે. આજે બાયોફ્લોક જેવી ટેકનોલોજી છે, RS જેવી સિસ્ટમ છે. એટલા માટે ઇવન પાંજરા પદ્ધતિથી પણ કરી શકીએ. ઇવન નાના ધારો કે 8 કે 9 મહિના સુધી આપણે પાણી રહેતું હોય તળાવની અંદર મત્સ્ય બીજ પણ આપણે ઉછેરી શકીએ. જે સાહેબે વાત કરી કે ભાઈ મત્સ્ય બીજની અત્યારે એક સમસ્યા છે, તો મિત્રો 4 થી 5 મહિના સુધી પણ જો આપણા ત્યાં તળાવની અંદર ગામ તળાવ હોય કે તલાવડી હોય, જો એની અંદર પાણી રહેતું હોય તો આપણે મત્સ્ય બીજ ઉછેર કરીને પણ સારું કમાવી શકીએ એમ છીએ. એટલે ફક્ત ખેતી જ ન કરતા, પશુપાલન ન કરતા, એક સારી રીતે એક તમારો પૂરક વ્યવસાય અને યુવાનોને એક રોજગારી મળે એ માટે આપણે મહેસાણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં પણ આ કરી શકીએ એમ છીએ. અને એટલા માટે સરકારશ્રીએ ઉત્તર ગુજરાત માટે પણ હિંમતનગર ખાતે એક કોલેજ પણ મંજૂર કરી છે. અને એ કોલેજ પણ નજીકના ભવિષ્યમાં ચાલુ એટલે તેઓ શ્રીને તાલીમ જોઈતી હોય તો ત્યાંથી તાલીમ પણ મત્સ્યપાલન અંગેની સારામાં સારી તાલીમ પદ્ધતિ. બરાબર છે. ખૂબ સરસ સર માહિતી આપી આપે. અત્યારે આપણી સાથે માયાબેન જોશી મુંબઈથી જોડાયેલા છે. જી માયાબેન, આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન એવો છે કે મારે જો કેવિયારની ખેતી કરવી હોય તો એની ફિશની કન્ડિશન શું છે, એન્વાયરમેન્ટ શું છે અને ફિશને જાળવવી કેવી રીતના, તો એના બાબતે થોડુંક મને નોલેજ જોઈએ છે. ચોક્કસથી તમને માર્ગદર્શન પૂરું પાડીએ. સર, શું કહેશો તેમને પ્રશ્નના ઉત્તરના સંદર્ભમાં? હા, બેનને જે વાત કરી કે એન્વાયરમેન્ટ શું આપવું જોઈએ, બેન ખરેખર જ્યારે આપણે માછલી ઉછેર કરીએ છીએ, જો કુદરતી તમે જુઓ ને તો નદીની અંદર પર કિલોમીટર જે સ્ટ્રેટા હોય આખી નદીનો ભાગ, એમાં ખૂબ જ ઓછી સંખ્યામાં માછલીઓ હોય છે. એટલે માછલીને સારામાં સારો ઓક્સિજન મળે, એને જોઈતું ખોરાક પણ મળી શકતો હોય કુદરતી. પણ જ્યારે આપણે મત્સ્ય ઉછેર નિયંત્રિત કન્ડિશન એટલે કે તળાવમાં કરતા હોઈએ છીએ ત્યારે વોટર ક્વોલિટી એટલે કે પાણીની ગુણવત્તા એટલે કે એને સારું એન્વાયરમેન્ટ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. હવે તમે વાત કરી એન્વાયરમેન્ટમાં શું આપવું જોઈએ, તો ખાસ તો આપણે જે તળાવ તૈયાર કરીએ છીએ એ તળાવની જે જમીન છે એ ખૂબ જ એસિડિક ના હોવી જોઈએ. એ ખાસ કરીને સામાન્ય એસિડિક 6.5 pHથી લઈને 7.5 pH સુધીની હોય તો બહુ સારી છે. અને એને જે પાણી છે એ પણ ખૂબ જ એસિડિક ના હોવું જોઈએ. એ પાણીની pH પણ 6.8થી લઈને 8.1 સુધી હોય તો પણ આપણા માટે સારી છે. અને એની જે આલ્કલિનિટી કહીએ કે જેનાથી એક બફરનું કામ કરે એ પ્રકારની મીન્સ સારી આલ્કલિનિટીવાળું પાણી પણ જોઈએ. એટલે નિયંત્રિત કન્ડિશનની અંદર જ્યારે મત્સ્ય ઉછેર કરવામાં આવે છે, કારણ કે આપણે આની અંદર 5 કે 10 બચ્ચા નથી નાખતા, આની અંદર પ્રતિ હેક્ટર
કેવા પ્રકારનું આપણે મત્સ્ય ઉત્પાદન લેવું છે એ પ્રમાણે આપણે સ્ટોકિંગ કરવાનું છે. કે ધારો કે તમે એક્સટેન્સિવ ટાઈપનું એટલે કે ખૂબ જ ઓછી ખર્ચાળ પદ્ધતિથી કરવાના હોય તો એની અંદર 1500થી 2000 નંગ સ્ટોકિંગ બચ્ચાનું સ્ટોકિંગ કરતા હોય છે. તમે મધ્યમ ખર્ચાળનું કરતા હોય તો 3000થી 4000 સુધી યર્લિંગનું સ્ટોકિંગ કરતા હોય છે. અને તમે જો વધારે ઉત્પાદન લેવું હોય તો 10,000થી લઈને 15,000 સુધીના યર્લિંગ બચ્ચા સ્ટોકિંગ કરીને આપણે 10થી 15 ટન સુધી ઉત્પાદન લઈ શકીએ છીએ. બરાબર. પરંતુ જ્યારે વધારે સ્ટોકિંગ કરો છો ત્યારે એની અંદર એન્વાયરમેન્ટ ઉપર એક ખતરો થાય છે, એને ઓક્સિજનની સમસ્યા થાય. એટલે આ બધું જાળવવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે તમારે એનો પાણીની ગુણવત્તા ચેક કરતા રહેવું જોઈએ. એને જે કુદરતી ખોરાક જોઈએ એ પણ જોઈએ. એની અંદર કોઈ વધારે પ્રકારનું આલ્ગી ન થવી જોઈએ. બીજું, આ માછલીનું રહેઠાણ પણ એ છે અને એનું ટોયલેટ પણ એ છે. એટલા માટે ખોરાક પણ ત્યાંથી લે છે અને પોતાની જે રોજિંદુ જે કહેવાય ને કચરો, શરીરનો કચરો એ પણ એમાં છોડે છે. એટલા માટે એની અંદર ખૂબ જ પાણીની ગુણવત્તા જળવાય તો જ આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. અને એ જ આપણો રિસ્ક ફેક્ટર હોય છે. એટલા માટે જ આપણે ખેડૂતોને માર્ગદર્શન આપીએ છીએ કે ભાઈ એની પીએચ સારી હોવું જોઈએ, એનું ઓક્સિજન લેવલ સારું જોઈએ, પાણીનું તાપમાન સારું હોવું જોઈએ. અને આ રીતે આપણે જો કંટ્રોલ કન્ડિશનની અંદર ખૂબ જ નિયંત્રિત કન્ડિશનમાં ગુણવત્તાસભર જો ખેતી કરવામાં આવે, મત્સ્ય ઉછેર કરવામાં આવે તો આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. જી, એટલે મત્સ્ય ઉત્પાદન સાથે કરવા માટે એક કરતાં વધારે પડતા પરિબળો કામ કરતા હોય છે તેવું કહી શકાય. જી, ખૂબ સરસ સર આપે માહિતી આપી. દર્શક મિત્રો, બંને મહાનુભાવો પાસેથી હજી પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મીઠા પાણીમાં મત્સ્યપાલન અને ગુજરાતમાં તેની તકો. તે અંતર્ગત ચર્ચાનો દોર વધુ આગળ વધારીએ. રીતેશ સર, આપણે વાત કરતા હતા કે મત્સ્ય ઉછેર માટે જે મત્સ્ય બીજ હોય છે તેનું ઉત્પાદન અંતર્ગત આપણે વાત કરતા હતા. મત્સ્ય બીજની અવસ્થાઓ કેવી હોય છે તે કોલર મિત્રના પ્રશ્નોના પહેલાં આપણે ચર્ચા કરતા હતા. એ ચર્ચાને વધુ યથાવત રાખીએ. શું કહેશો વધુ? ના, બરાબર છે. કોલર મિત્રો પણ બહુ સારા પ્રશ્ન પૂછ્યા. એટલે હું ત્યારે એમ વાત કરતો હતો કે ડૉક્ટર હીરાલાલ ચૌધરીએ એનું ખૂબ સારું પ્રદાન કર્યું એને ઇન્ડ્યુસ બ્રીડિંગ, એટલે એને આપણે કહી શકશું કે એને પ્રેરિત સંવર્ધન દ્વારા એક કૃત્રિમ જગ્યા ઉપર એને મત્સ્યબીજ ઉત્પાદન જે છે એ મેળવું. અને ભારત સરકારે પણ એનું એક ઇનામ આપ્યું. કેમ કે 10 જુલાઈ, દરેક 10 જુલાઈ છે એ ફિશ ફાર્મર ડે, મત્સ્ય ખેડૂત દિન તરીકે આપણે ઉજવીએ છીએ. તો આ એક નીલ ક્રાંતિની શરૂઆત આપણે આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગની અંદર થઈ. અને ત્યારબાદ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ગુજરાત સરકારનો જે મત્સ્યોદ્યોગ વિભાગ જે છે એની મધ્ય ગુજરાત અને સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર 10 થી 12 જેટલી મત્સ્ય બીજ માટેની હેચરીઓ આવેલી છે. અને આ હેચરી ઉપર પ્રજનકોને ઇન્ડ્યુસ બ્રીડિંગ દ્વારા એને બ્રીડિંગ કરાવવામાં આવે છે. અને એમાં જે પ્રથમ અવસ્થા બહાર પડે છે, કારણ કે આ જે મત્સ્યબીજના પ્રજનકો છે એ કુદરતમાં તો આસાનીથી બ્રીડિંગ કરશે, પણ કન્ફાઇન્ડ એટલે કે બંધિયાર પાણીની અંદર એને બ્રીડિંગ કરાવવા માટે એક સિમેન્ટનું એક સર્ક્યુલર હેચરી જેવું બનાવવામાં આવેલું છે. અને એમાં આ બ્રીડિંગ થશે. એમાં જે પહેલી અવસ્થા આવે છે એને સ્પોન કહેવામાં આવે છે. આ પહેલી અવસ્થા જેવી સ્પોન છે એને એ નાનું એવું અલ્પવિરામ જેવું માથાના વાળનો ટુકડો હોય એમાં અલ્પવિરામ જેવું એ નાનકડું બચ્ચું હોય 6 થી 8 mm આજુબાજુનું. એને ફક્ત કુદરતે જરદી આપેલી હોય છે. એને ઇંગ્લિશમાં યોકસેક કહે છે. તો આ જરદી જે છે એ 72 કલાક સુધી આ જરદીમાંથી એ ખોરાક લેશે. એટલે 72 કલાક સુધી એને કંઈ ખોરાકની જરૂર નથી, પણ એ બચ્ચું જે છે એની ચયાપચય પ્રક્રિયાઓ જે છે એ ચાલુ હોવી જોઈએ. તો આ 72 કલાક જેવું થાય ત્યાં સુધીમાં આપણે નર્સરીમાં વ્યવસ્થાપન કરી, એટલે નર્સરી એટલે નાના તળાવો, નાના તળાવમાં એને આપણે સ્ટોક કરવામાં, સંગ્રહ કરવામાં આવે છે. અને એ તળાવની અંદર એને લગભગ 15 થી 20 દિવસ રાખો એટલે એ 1 ઇંચ જેટલું બચ્ચું બનશે. અને આ જે મત્સ્યબીજ છે એને આપણે ફ્રાય સ્ટેજ કહેશું. એટલે આ એનો બીજો તબક્કો થયો, એ ફ્રાય સ્ટેજનો છે. હવે આ ફ્રાય સ્ટેજ છે એને આપણે રિયરિંગ તળાવમાં નાખવામાં આવે છે, મૂકવામાં આવે છે. અને ત્યાં એને લગભગ 2 થી 3 મહિના માટે એનો ઉછેર કરવામાં આવે છે. અને એ લગભગ 3 થી 4 ઇંચ જેટલું થાય છે. 3 થી 4 એટલે
આ મારી આંગળી જેવું, એટલે એને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં ફિંગરલિંગ. તો આ જે અવસ્થા જે છે, આ ફિંગરલિંગ જે છે એ કુદરતના મોટા જળાશયો હોય કે પછી ગામ તળાવો હોય, તમારા પોતાના તળાવો હોય, સાહેબે વાત કરી એમ ખેત તલાવડી હોય, એની અંદર તમે આનો સંગ્રહ કરો તો એ લગભગ 8 થી 8 મહિનાથી લઈ અને વર્ષ દરમિયાન એ મોટું થશે એની પ્રજાતિ પ્રમાણે, અને લગભગ 800 ગ્રામથી 1 કિલોનું મત્સ્યબીજ થઈ જશે. હમણાં એક નવો કોન્સેપ્ટ આવેલો છે કે તમે માની લ્યો કે નાના એટલે કે એડવાન્સ ફ્રાય અથવા તો આ 3 ઇંચના મત્સ્યબીજને ફક્ત એવી જગ્યાએ નાના તળાવમાં, પિંજરામાં, સાહેબે વાત કરી તો પિંજરાની અંદર એ બચ્ચાને તમે સ્ટોક કરી દો અને એને જીવિત રહે એટલો ખોરાક, માની લ્યો રાઈસ બ્રાન એટલે કે મેંદા ગુસ્કી અને સિંગખોળ જે છે એને સરખા પ્રમાણમાં મિક્સ કરી એનો લાડવો બનાવી, જો પિંજરું હોય તો એની ચેક ટ્રેમાં એને મૂકી દો અને એમ કરો તો એ લગભગ 6 મહિનાની અંદર એ આપણા હથેળી જેવું થઈ જશે. એટલે કે 50 થી 100 ગ્રામની આજુબાજુનું એ જે છે એ થઈ જશે. અને આ જે યર્લિંગ, આને યર્લિંગ કહેવાય છે, લગભગ વર્ષનું થઈ ગયું એટલે યર્લિંગ કહીએ આપણે. અને આ જે સ્ટન્ટેડ યર્લિંગ છે એટલે એને તમે જીવન પૂરતો જ ખોરાક આપેલો છે. હવે એને મોટા પાણીમાં, મીઠા પાણીના મોટા તળાવોમાં, જળાશયોમાં જો આને મૂકશો તો એનો જીવન દર વધશે અને એનું પ્રોડક્શન જે છે એ 6 મહિનાની અંદર લગભગ 1 કિલો. માફ કરશો સાહેબ, આપણે અટકવું પડશે. અત્યારે આપણી સાથે કોલર મિત્ર જોડાયેલા છે નિલેશભાઈ ઝાલા, જેઓ સૂત્રાપાડાથી જોડાયેલા છે. જી નિલેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. બેન, આપણે મત્સ્ય ઉદ્યોગ બનાવવું હોય, બરાબર, તો એમાં સરકારની તરફથી કોઈ સહાય ખરી? જી ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. પ્રકાશ સર, આ વિશે શું કહેશો? સરકારશ્રીની ખાસ કરીને એમનો મીન્સ યુવાન મિત્રનો જે પ્રશ્ન હતો કે મત્સ્ય ઉદ્યોગ કરવો એટલે કે મત્સ્ય ઉછેર કરવું હોય તો સરકારશ્રીની શું યોજનાઓ છે. અગાઉ પણ મિત્ર આપણે વાત કરી કે ભાઈ સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે. ખાસ કરીને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ પણ ઘણી સહાય મળતી હોય છે. જો તમારે કેચ એટલે કે મીન્સ પગડિયા ફિશરમેન તરીકે કોઈ માછલી પકડવાની હોય તો એના માટે જાર પણ મળતી હોય છે. સાથે સાથે સ્ટોરેજ માટેના પ્રકારના અમુક ટાંકા પણ મળતા હોય છે. સાથે સાથે જો તમારે કલ્ચર માટે કરવું હોય તો તમે નજીકના જે મત્સ્ય ઉદ્યોગ ખાતું છે તમારા જિલ્લાનું, તેના મદદનીશ જે ડાયરેક્ટર કહેવાય ને, મદદનીશ નિયામકશ્રીની કચેરી, મત્સ્ય ઉદ્યોગ મદદનીશ નિયામકશ્રીની કચેરીમાં, તેમાં તમે જઈને તમે આ બાબતનું ખાસ કરીને ડિટેલ માર્ગદર્શન મેળવી શકો છો. એટલે સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે મિત્ર કે જે આજે મત્સ્ય ઉદ્યોગને પ્રેરે છે. અને સાથે સાથે અમે લોકો પણ ટેકનિકલી તમને હંમેશા માટે માર્ગદર્શન આપવા માટે તૈયાર હોઈએ છીએ. જી, ખૂબ સરસ સર આપે માહિતી આપી. ચોક્કસથી નિલેશભાઈને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે. દર્શક મિત્રો, બંને મહાનુભાવો પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મીઠા પાણીમાં મત્સ્યપાલન અને ગુજરાતમાં તેની તકો. તેનો ચર્ચાનો દોર આગળ વધારીએ. જી સર, આપે ખૂબ સરસ માહિતી આપી મત્સ્ય બીજ વિશેની, પરંતુ હવે આપણે વાત કરીએ કે ગુજરાતમાં જે મત્સ્યપાલન થઈ રહ્યું છે અને તેમાં જે મત્સ્ય ઉછેર માટેની જે વિવિધ પ્રકારની જે જાતો ઉપલબ્ધ છે જે તે તળાવોમાં, તો તે જાતો કઈ કઈ છે અને સામાન્ય રીતે જે વધારે પ્રમાણમાં વપરાતી હોય તે? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો બેન આપને. ખાસ કરીને જે માછલીની જાતો કે જે મત્સ્ય ઉછેર કરી શકાય, કે જેનો સારામાં સારો ગ્રોથ થતો હોય, જેનો સારામાં સારો વિકાસ થતો હોય, કે જેને આપણને માર્કેટમાં જેની ડિમાન્ડ હોય, તો મિત્રો અત્યારે જે આપણે કરીએ છીએ એમાં ખાસ કરીને સાહેબે અગાઉ પણ કીધું તો આપણને કે ભારતીય કુળની માછલીઓ, એમાં કટલા, રોહુ, મૃગલ છે. સાથે સાથે વિદેશી માછલીઓ છે, સિલ્વર કાર્પ છે, કોમન કાર્પ છે, ગ્રાસ કાર્પ છે. તો આ છે. એ તદુપરાંત તમે જુઓ તો આસામ અને બંગાળની અંદર પણ અમુક પ્રકારની જાતોનો ઉછેર કરવામાં આવે છે. બરાબર. ખાસ કરીને પેંગમા જાતની છે, પછી ઓમ્પોક પાબદા છે. મિત્રો એ સિવાય પણ ઘણી કેટફિશ છે કે જેનું પોષક તત્વો પણ સારામાં સારા છે, જેની મેડિસિનલ વેલ્યુ છે, જેનો ગ્રોથ પણ સારો છે, જેની માર્કેટમાં પણ સારી ડિમાન્ડ છે. એવી આપણી ભારતીય માંગુર માછલી છે જેને આપણે ક્લેરિયસ બેટ્રિકસ છે. પણ મિત્રો ક્લેરિયસ બેટ્રિકસના નામે, માફ કરશો સર, આપણે અટકવું પડશે. આપણી સાથે અજયભાઈ ગીર સોમનાથથી જોડાયેલા છે. જી અજયભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. આપણે મત્સ્ય
કયા પાણીમાં આપણે મચ્છી રાખી શકીએ? જી ખૂબ સરસ પ્રશ્ન છે. તેમને મત્સ્ય ઉછેર કરવો છે ને કેવા પ્રકારના પાણીમાં મત્સ્ય ઉછેર કરી શકે તેવો પ્રશ્ન છે. સર, રીતેશ શું કહેશો? હા અજયભાઈ, એક તો તમે જે તમારો પ્રશ્ન છે એ માછલીની પ્રજાતિ, હમણાં જે પ્રકાશ સાહેબ વાત કરતા હતા કે કઈ પ્રજાતિનું તમે કલ્ચર કરો છો એ પ્રમાણે તમારે પાણી જે છે એમાં આપણે એનો ઉછેર આપણે કરી શકીએ છીએ. પહેલી જે વસ્તુ જે છે કે પાણીના 3 પ્રકાર પડે છે. પહેલું મીઠું પાણી, બીજું ભાંભરું પાણી અને ત્રીજું દરિયાનું ખારું પાણી. તો ત્રણેય પાણીની અંદર માછલી તો થાય જ છે. મીઠું પાણી જે છે એની ખારાશ જે છે એ 0 થી 0.5 ppt પાર્ટ્સ પર 1000 સેલિનિટી ખારાશ હોય એ મીઠા પાણીની અંદર આવે. તો મીઠા પાણીની બાબત જે છે એની જે હમણાં પ્રકાશ સાહેબે વાત કરી, બધી જ માછલી આપણે એ પાણીમાં ઉછેરી શકીએ છીએ. ભાંભરા પાણીની વાત આવે, તમે ગીર સોમનાથમાં છો, તમારી બાજુમાં દરિયો છે, ત્યાં નદી અને દરિયાનું સંગમ થાય છે પ્રાંચીમાં. એની આજુબાજુ જો કોઈ એવી જગ્યા હોય તો ત્યાં ભાંભરું પાણી મળે કે જ્યાં તમને 0.5 ppt થી 30 ppt ની વચ્ચે ખારાશવાળું પાણી મળતું હોય, ભાંભરું પાણી કહેવાય. અને ભાંભરા પાણીની જાતો પણ અમે નવસારી જ્યારે ફિશરીઝ કોલેજ નવસારી જે અમારી જે છે એ લગભગ 4 થી 5 જાત ઉપર અમે એનું કામ કરેલું છે. સીબાસ એટલે કે લોકલ ભાષામાં એને ગરિયો કહેવાય છે. મિલ્ક ફિશ પણ આપણે એમાં ભાંભરા પાણીમાં ઉછેર કરી શકીએ છીએ. સાથે સાથે ભાંભરા પાણીની અંદર પલ્સ સ્પોટ, સ્કેટોફેગસ, આ બધી માછલીઓ જે છે અમે અમારા દાંતીમાં ભાંભરા પાણીના તળાવની અંદર કેજમાં બધામાં અમે એનો ઉછેર કરેલ છે. સાથે સાથે ઝીંગા, ભાંભરા પાણીના અમે 4 પ્રકારના ઝીંગા પણ અમે ભાંભરા પાણીના તળાવમાં ઉછેર કરેલો છે. જેમ કે બનાના ઝીંગા છે, જિંજર એટલે કે કચ્છેન્સીસ નામની વેરાયટી જે સુરતબારીમાં વધુ મળે છે એ ઝીંગા અમે કરેલા છે. ત્યાર પછી જેમ લિટોપિડિયસ વેનામી એટલે કે જે વ્હાઇટ આપણે ઇન્ડિયન વ્હાઇટ શ્રીમ્પ પણ અમે કરેલો છે. અને જે અમેરિકાની જે લિટોપિડિયસ વેનામી એટલે એને વેનામી કહેવામાં આવે છે એ ઝીંગો પણ અમે કરેલો છે. તેમજ ટાઈગર ઝીંગો જે આપણી પોતાની જાત છે એ તમે ભાંભરા પાણીની અંદર આ માછલી તથા ઝીંગા કરી શકો છો. જ્યારે મરીન વોટર એટલે કે દરિયાઈ પાણીની અંદર જે ઉછેર કરવામાં આવે છે, તમારી બાજુમાં જ સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભીડિયા નાકા પાસે આવેલું છે. ત્યાંની તમારી ખાડીમાં અથવા તો દરિયાની અંદર પાંજરું મૂકી અને એની અંદર ટીટણ કે કોબિયા નામની જે માછલી છે એના ત્યાં અખતરાઓ લીધેલા હતા. તો આમ દરેક પાણીની અંદર જુદી જુદી પ્રજાતિઓનો આપણે ઉછેર કરી શકીએ છીએ. જી, ખૂબ સરસ માહિતી આપી. ચોક્કસથી તેમને પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે. રીતે સર, વધુ જે આગળ ચર્ચા કરીએ કે જેવી રીતે આપણે વાત કરી કે જે નાના પિંજરાઓને તળાવમાં મૂકવામાં આવે છે અને પાઇન કલ્ચર પદ્ધતિની પણ ઉછેર કરી શકાય છે, તો તે અંતર્ગત વધુ માર્ગદર્શન જોઈતું હોય તો શું કહેશો? ના, ખૂબ સારું છે. કારણ કે અત્યારના આપણે જે તળાવની અંદર આપણે માછલી ઉછેર કરીએ છીએ, હવે હમણાં પ્રકાશ સાહેબે વાત કરી કે ભાઈ ક્લેરિયસ બેટ્રેકસ કરવી છે, પાપદા કરવી છે, કે ભાઈ એને પંગેશિયસ કરવી છે, તો ભાઈ એ માછલી જે છે અથવા તો મત્સ્યબીજ આપણે કરવું છે તો એ તળાવની બાજુમાં નર્સરીની જમીન નથી, તળાવ તો એટલું જ છે, તો આપણે કરવું શું? તો એના માટે થઈ અને આવા મત્સ્ય ખેડૂતોના જે આવા નાના તળાવો હોય એને ધ્યાનમાં રાખીને ફિશરીઝ કોલેજ નવસારીના વૈજ્ઞાનિકો જે છે એ લોકોએ આજથી 4 વર્ષ પહેલાં અખતરા હાથ ધરવામાં આવેલા હતા કે પિંજરા પદ્ધતિ, લો કોસ્ટ પિંજરા એટલે કે સસ્તું, ટકાઉ અને ઉપયોગમાં સરળ હોય એવા મટીરિયલથી આપણે પિંજરું બનાવવામાં આવ્યું. એટલે કે પીવીસી પાઇપ લીધા, પછી ગાર્ડન ફેન્સિંગ નેટ જે આવે છે એ અમે વાપરી અને એના જે અમે 2x1x 2x4x1 અને 2x2x1 એવા આટલા મીટરના અમે પાંજરો બનાવ્યા. એમાં જુદા જુદા અખતરાઓ લીધા. એમાં અમે એક સ્ટન્ટેડ યર્લિંગનો અખતરો લીધો કે નાની ઉંગલિકા જે છે માછલી, ફિંગરલિંગ્સ આપણે એમાં નાખીએ અને એ કે 6 મહિના પછી એ સ્ટન્ટેડ યર્લિંગ થાય તો કેટલા એમાં બિયારણ નાખવા જોઈએ એક ખેડૂતને ખબર પડે. તો એની એક ભલામણ નીકળેલી છે કે 166 નંગ તમે ફિંગરલિંગ જે છે એ આ 2x1x1 મીટરના જે પિંજરામાં તમે નાખશો અને એને જીવન જરૂરિયાત પૂરતો થોડો ખોરાક આપશો તો એ લગભગ 6 મહિના પછી સ્ટન્ટેડ યર્લિંગ થઈ જશે. અને એને તમે જ્યારે અમે અમારા તળાવમાં નાખી તો અચરજ થાય એવું ઉત્પાદન મળે છે. અને આ બેને વાત કરી કે પિંજરા શા માટે, તો પિંજરાનો એક ફાયદો એ છે કે જે
પિંજરું જ્યાં રાખો છો એ પોતાના જ તળાવનું પાણી એમાં આવશે. બરોબર. એટલે એ પાણી અવર જવર કરશે. એ જ પાણીની અંદર પ્રકાશ સાહેબે હમણાં કીધું કે પીએચ, આલ્કલિનિટી વગેરે વગેરે જે છે એ આપણે જાણવું, તો એ જ ત્યાં પિંજરાની અંદર જે સ્ટન્ટેડ યલ્ડિંગ થયું હશે એને જ તમે એ તળાવની અંદર છોડશો એટલે એમાં જીવનદર પૂરેપૂરો મળશે. બીજી વસ્તુ કે તળાવમાં જે આ પિંજરું જે સેડ કરેલું છે એમાં તમે ઓર્નામેન્ટલ ફિશ પણ કરી શકશો. પણ ખાસ મહત્વની વસ્તુ એક તમને જણાવી દઉં કે ઉપર તમારે પિંજરું બધી જ બાજુથી બંધ હશે, પણ ઉપરની બાજુથી ખુલ્લું હશે તો પક્ષી એને માછલીને શિકાર કરી શકશે. બીજી વસ્તુ છે કે એમાંથી માછલી જમ્પ કરીને બહાર પણ વહી જશે. તો ઉપર આપણે નેટ મૂકવી જોઈએ. પિંજરાને એક જ જગ્યાએ ન રાખતા સમયાંતરે અમુક જુદી જુદી સાઇટમાં રાખીએ જેથી પાણીની ગુણવત્તા સારી રહે. પિંજરાની મેશ સાઇઝ જે હોય છે, લગભગ મેશ સાઇઝ જે શક્કરપારા ટાઈપની મેશ સાઇઝ હોય છે કે ચોરસ મેશ સાઇઝ, એ મેશને ઉપર લીલનું જો આવરણ બાંધી જાય તો અંદરનું પાણી બહાર નથી જઈ શકતું, બહારનું પાણી અંદર નથી જતું, એને આપણે સાફ કરવું જોઈએ. તો આ એક ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે બેને પેન કલ્ચરની વાત કરી, તો પેન કલ્ચર એટલે કે જળાશયો હોય કે ગામ તળાવ હોય ત્યાં કુદરતી પોકેટ બનતા હોય, 3 બાજુથી બંધ હોય, કાંઠાનો વિસ્તાર હોય, 1 થી 1.5 મીટર પાણી રહેતું હોય, તો એવામાં એક બાજુથી આપણે બંબુ અથવા તો નીલગિરીના સોટા જે છે એને નીચેથી આ રીતના નીચેથી એને ફાંસો બનાવી અને એને અંદર ખોલી દેવામાં આવે છે અને એની આરે બાંબુ નેટ એની દિવાલ બનાવવામાં આવે છે. એટલે એક પ્રકારનું પોકેટ બની જશે. આ પોકેટની અંદર આપણે મત્સ્ય બીજ જો ઉછેર કરવામાં આવે તો એ ખૂબ સારો એમાંથી આપણને ફાયદો થશે. આમાં પણ 1-2 વસ્તુ ધ્યાન રાખવા જેવી છે, હું ટૂંકમાં જણાવી દઉં કે જ્યારે ચોમાસા દરમિયાન પૂર આવે છે ત્યારે એ તમારું પેન છે એ કદાચ ભાંગી જવાની કે ખસી જવાની શક્યતાઓ રહે છે. એટલે એ પહેલાં તમારે એના, અને ઉનાળાની અંદર પાણી સુકાઈ જાય તો જે પાણીની ડેપ્થ મળવી જોઈએ, ઊંડાઈ મળવી જોઈએ, એ મળતી નથી. તો એ રીતની પ્રજાતિ, એ રીતના સીડ એની અંદર નાખી સ્ટોક કરીને આપણે કરી શકાય. અમે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કેવીકેમાં જ્યારે હતા ત્યારે અમે પલોલ ગામમાં સિકંદરભાઈનું જે વિલેજ તળાવ હતું એમાં પલોલ ગામમાં એક પોકેટ બનાવી અને ત્યાં બાંબુ અને ઝાડની નેટનું એક દિવાલ બનાવી અને એમાં અમે સ્પોન ટુ ફ્રાય કે એડવાન્સ ફ્રાય 20 જ દિવસની અંદર કરેલી હતી અને ઓલમોસ્ટ અમને 70% જેટલો સર્વાઈવલ જે છે એમાંથી અમને મળેલો હતો. તો આ મત્સ્ય બીજને કેચ કલ્ચર અને પેન કલ્ચરમાં કઈ રીતના ઉછેરવા એ આ માહિતી મેં આપને જાણ કરી. જી, ખૂબ સરસ માર્ગદર્શક માહિતી દર્શક મિત્રોને આપી. પ્રકાશ સર, આપણે અગાઉના એક પ્રશ્નના ઉત્તરમાં જે મત્સ્ય ઉછેરને રિલેટેડ વિવિધ પ્રકારની જાતોની વાત કરતા હતા. જી, તો તેના વિશે વધુ વિસ્તારપૂર્વક વાત કરો. હવે સાહેબે પણ વાત કરી હતી, આમ તો ઘણી બધી મીઠા પાણીની માછલીઓ જેમાં આપણે વાત કરી કે ઇન્ડિયન મેજર કાર્પ છે, તેમજ એક્ઝોટિક કાર્પ છે. સાથે સાથે જે પૂર્વત્ય રાજ્યો છે અને દક્ષિણના રાજ્યો છે એની અંદર માઇનોર કાર્પ, કાવેરી કાર્પ, વ્હાઇટ કાર્પ, આ બધી માછલીઓનો પણ ત્યાં ઉછેર કરવામાં આવે છે. સાથે સાથે કેટફિશની પણ ઘણી જાતો છે. જે આગળ આપણે વાત કરતા હતા કે ભાઈ ક્લેરિયસ બેટ્રિકસ, તો એ આપણી ભારતીય દેશી મીન્સ આમ તો કહીએ માગુર છે, જેનો સારા ઔષધીય ગુણો પણ છે. પણ એની જગ્યાએ ઘણા લોકો જે આફ્રિકન જે કેટફિશ છે, ગેરીપિનસ, ક્લેરિયસ ગેરીપિનસ, એનું પણ મિત્રો કલ્ચર કરતા હોય છે. ખરેખર એના ઉપર બેન છે, એ માછલીનું કલ્ચર ન કરવું જોઈએ. સાથે સાથે ગીપ તિલાપિયા છે, જે સારામાં સારી વેરાયટી છે, જેનો સારામાં સારો ગ્રોથ થાય છે, એ પણ છે. સાથે સાથે પંગસિયસ માછલી છે, એ પણ આજે પાંજરા પદ્ધતિ સાહેબે જે વાત કરી એની અંદર તમારે કાર્પ સાથે પાંજરા ગોઠવીને, એટલે કે તળાવના પાણીની અંદર કાર્પ માછલીઓ હશે. જ્યારે પાંજરાની અંદર 2 બાય 2 મીટરના પાંજરા અમે લોકો પણ પ્રયોગ કરી ચૂક્યા છીએ કે જેને હાઈ સ્ટોકિંગથી તમને કલ્પના ન હોય કે 2 બાય 2 મીટરનું પાંજરું, એની અંદર અમે 480 નંગ સુધીના બચ્ચા સ્ટોક કરતા હતા અને 6 થી 7 મહિનાની અંદર એ જ પાંજરામાંથી 350 કિલોથી લઈને 400 કિલોગ્રામ અમે પંગસિયસનું ઉત્પાદન કર્યું છે. એટલે મિત્રો, આજે કાર્પ કલ્ચર સાથે આપણે જો પંગસિયસ કલ્ચર પણ કરીએ તો જે પંગસિયસ એ વધારે પ્રકારનો ખોરાક ખાવાળી માછલી છે. એટલે એમાંથી જે અગાર નીકળે છે એનાથી તળાવની, એટલે કે કાર્પ તળાવની ફળદ્રુપતા વધે છે અને એનાથી કાર્પ માછલીનો પણ ઝડપી ઉછેર થાય છે અને આપણે કાર્પ માછલીને જે ખોરાક આપવો પડે છે એ પણ ઓછો આપવો પડે છે અને સાથે સાથે આપણે કાર્પ ઉત્પાદન
3 થી 4 ટન પ્રતિ હેક્ટર કે 5 ટન પ્રતિ હેક્ટર લેતા હોઈએ છીએ. સાથે સાથે આપણે 20 થી 25 પાંજરા પ્રતિ હેક્ટરે 2 બાય 2 મીટરના લોકોસ પાંજરાની સાહેબ વાત કરી હતી, એવા પાંજરા મૂકીને એક પાંજરામાંથી મિત્રો 350 થી 400 કિલોગ્રામ એમ કરીને 7 ટન આપણે ફંગસિયસ પણ ઉત્પાદન કરી શકીએ પ્રતિ હેક્ટર. એ અમારો ખુદનો અનુભવ છે અને આમ કરવાથી ખેડૂત મિત્રો આપણે સારામાં સારી રીતે આપણી આવક પણ કમાવી શકીએ એમ છીએ. જી, ખૂબ સરસ સર માહિતી આપી આપે. રીતેશ સર, આપની પાસે આવીશ કે ઘણી વખત તળાવોમાં જોવા મળતી હોય છે વિવિધ પ્રકારની જલીય વનસ્પતિઓ જોવા મળતી હોય છે અને જે મત્સ્ય ઉદ્યોગ માટે નુકસાનકારક સાબિત થતી હોય છે, તો તે કેવી રીતે દૂર કરવી જોઈએ? જી, શું કહેશો સર આપે? નહીં, આ એક ક્વેશ્ચન ખૂબ સારો છે, કારણ કે જ્યારે નવું તળાવ હોય, ગામ તળાવની આપણે ખાસ વાત કરીએ તો ગામ તળાવમાં કમળ કાકડી છે, ઇકોનિયા છે, પછી હાઇડ્રીલા છે, વેલિસ્નેરિયા છે, સિરેટોફાઇલમ છે, આવી બધી જે જલીય વનસ્પતિઓ જે છે એનો ઉપદ્રવ ખૂબ વધુ માત્રામાં હોય છે અથવા મધ્યમ માત્રામાં હોય છે. તો આવી વનસ્પતિ બધાને એમ થાય કે સારું, પણ વનસ્પતિ હોય અને જો એમાં તમારે કલ્ચર કરવું હોય કે ઉછેર મીઠા પાણીનો કરવો હોય તો પહેલાં તો વનસ્પતિ જે છે પાણીના દરેક પોષક તત્વો છે એ પહેલાં એ ગ્રહણ કરશે. એટલે જે માઇક્રોસ્કોપિક એટલે કે વનસ્પતિજન્ય પ્લવકો જે છે એ ઉત્પન્ન નહીં થાય ને વનસ્પતિજન્ય અને ફાઇટોપ્લેન્ક્ટન અને ઝૂપ્લેટ એટલે પ્રાણીજન્ય પ્લવકો આ બંને માછલીનો ખોરાક છે. એટલે પહેલું તો એ ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે. રાત્રિ દરમિયાન જે ડિઝોલ ઓક્સિજનની માત્રા છે એટલે કે પ્રાણવાયુ જે છે એ તળાવના પાણીમાં ઓછો થશે, કારણ કે જલીય વનસ્પતિ પણ એનો જ ઉપયોગ કરશે. એટલે જો એમાં માછલી હશે તો એ મરણ પ્રમાણ તમને ઘણી વખત જોવા મળશે. એટલે એક તો એ છે. બીજી વસ્તુ છે કે માછલીનો ગ્રોથ ક્યારે થશે કે એ હલનચલન કરશે, ચયાપચયની ક્રિયાઓ થશે, તો આ જે છે એને કારણે જલીય વનસ્પતિને કારણે હલનચલન નહીં કરી શકે. ત્રીજી જે ચોથી વસ્તુ એ છે કે એમાં શિકારી માછલીઓ, હમણાં સાહેબે વાત કરી એ, અને પરચુરણ માછલીઓ એ એમાં રહેઠાણ છુપાઈને રહેશે. બરાબર. અને ધારો કે તમે માછલીના બિયારણ નાખ્યા તો એનો શિકાર કરી નાખશે, તો એટલે મત્સ્ય ઉત્પાદન પણ આપણું એમાં ઓછું આવી શકે. એ જ રીતના આપણે વાત કરીએ કે છેલ્લે હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો ઝાડની અંદર આવી જે જલીય વનસ્પતિ છે એ એમાં ફસાઈ જશે, એટલે આપણું ઝાડ પણ નહીં લાગે. એટલા માટે આ બધી વનસ્પતિ છે એને આપણે દૂર કરવી જોઈએ. એના માટે બે મુખ્ય મેથડ છે. એક પરંપરાગત મેથડ છે કે મેન્યુઅલી આપણે આવી બધી વનસ્પતિઓ તરતી હોય કે માર્જિનલ હોય એને આપણે કાઢી શકીએ એમ છીએ. અને બીજી જે છે એ આપણે અમુક ગ્લાયફોસાઇડ છે, 2,4-D છે એનો છંટકાવ કરીએ. પણ આ હું જે રાસાયણિક છે એ ફરીથી કહી દઉં કે ગ્રામ તળાવની અંદર આનો ઉપયોગ નિષેધ છે, આ કરે નહીં, કારણ કે ઢોર છે પાણી વાપરતા છે એને નુકસાન થાય. એટલે પ્રથમ પરંપરાગત મેથડથી આપણે એને આવી જલીય વનસ્પતિ છે એને દૂર કરી અને પછી આપણે ગામ તળાવની અંદર કે એમાં મત્સ્યબીજનું સ્ટોકિંગ કરવું જોઈએ. જી, ખૂબ સરસ સર આપે માહિતી આપી. વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ બંને મહાનુભાવો ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, બંને મહાનુભાવોએ જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. પરંતુ તે પહેલાં આપને આગામી શુક્રવારનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 26/7/2024ના રોજ સાંજે 5 વાગે આપ જે વિષય નિહાળી શકશો તે છે પશુઓમાં થતા મુખ્ય રોગો અને તેનું નિવારણ. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.